લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ વધી રહ્યો છે। ફોર્મ ભરવાની આખરની તારીખો પહેલા ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે બારડોલી લોકસભાની સીટ પર કોણ જીતશે તે મહત્વનો સવાલ બની રહ્યો છે। તુષાર ચૌધરી વર્સિસ પ્રભુ વસાવાના જંગમાં કડોદરાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે। 2014ની ટર્મને બાદ કરતા સુરત જિલ્લાની બારડોલી બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળી રહ્યું હતું। હવે ફરી એક વખત લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે બારડોલી બેઠક પરથી જૂના નેતા તુષાર ચૌધરીએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે। બારડોલી બેઠકમાં કડોદરા નગરપાલિકા અગત્યની માનવામાં આવી રહી છે, ત્યારે હિન્દ ટીવી દ્વારા કડોદરા ખાતે કોંગ્રેસની કેવી તૈયારીઓ છે તે અંગે તપાસ કરી તો તૈયારીઓ વિશે જાણવા મળ્યું હતું। કેવી છે કડોદરાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓની તૈયારી, આવો જાણીએ। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આગામી થોડા દિવસોમાં ચૂંટણી થવા થઈ રહી છે, ત્યારે સુરતની જે મહત્વની બેઠક ગણાય છે તે બારડોલી બેઠક પરથી કોંગ્રેસે એક સમયના દિગ્ગજ અને ધુરંધર એવા તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે, તો સામે પક્ષે ભાજપે પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા છે। એ વાત અલગ છે કે 2014 થી 19 દરમિયાન બારડોલીના મતદારોએ તુષાર ચૌધરીને જાકારો આપ્યો હતો અને પ્રભુ વસાવાને સિલેક્ટ કર્યા હતા, પરંતુ આજે જ્યારે તુષાર ચૌધરીએ પોતાનું નામાંકન ભર્યું ત્યારે વ્યારા નગરમાં જે પડઘો પડ્યો છે તે જોતા ચોક્કસપણે ભાજપના ખેમામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હશે। તુષાર ચૌધરી કે જેમણે એક સમયના કેબિનેટ મિનિસ્ટર તરીકે આ વિસ્તારમાં કેવા કામો કર્યા છે, શું કર્યું છે એમણે લોકો માટે કે લોકોએ એમને મત આપવો જોઈએ, આ અંગે આપણે વિશેષ કાર્યક્રમમાં કાયમ ચર્ચા કરતા રહીશું। એ અંતર્ગત આપણે આજે કડોદરા નગરપાલિકામાં આવ્યા છીએ। કડોદરા નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓ કેવી તૈયારીઓ કરે છે, શું કરશે કે જેથી કરીને તેઓ તુષાર ચૌધરીને ફરી પાછા 2019માં સંસદ તરીકે દિલ્હી મોકલશે, તેઓ પાસેથી જાણીએ। આપણી સાથે કડોદરાના કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ છે। કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જિલ્લા મહામંત્રી જિગ્નેશભાઈ મોદી આપણી સાથે છે। જિગ્નેશભાઈ, સૌથી પહેલાં હું આપની પાસેથી જાણીશ કે 2014 અને 2019 આ જે બે ચૂંટણીના સમય છે એમાં શું ફરક છે આ વખતે? 2014 અને 2019માં આપ જાણો છો કે 5 વર્ષમાં લોકોને ખોટા વાયદાઓ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા અને એકદમ જૂઠાણું ચલાવવામાં આવ્યું છે। અને 2014માં અમારા તુષારભાઈ ચૌધરી જ્યારે હારી ગયા હતા તે પહેલાં અને 2019માં એટલો ફરક છે કે અમારા તુષારભાઈ ચૌધરી લોકસંપર્કમાં રહેતા હતા, ત્યારે 2014થી 2019માં ભાજપના જે સંસદ સભ્ય છે જે ચૂંટાઈને આવ્યા છે તે કોઈપણ ગામમાં કે કોઈપણ જગ્યાએ કે આજે હું કડોદરાની વાત કરું તો અહીંયા પણ કોઈપણ કાર્યો એને કર્યા નથી, કોઈ એમને જોયા નથી, કોઈ વિકાસ કાર્યોમાં દેખાયા નથી। એ આટલો ફરક 2014 અને 2019માં મને ચોખ્ખો દેખાય છે। જિગ્નેશભાઈ, આપે જે ખાસ વાત કરી કે તુષારભાઈ છેલ્લા 5 વર્ષથી લોકસંપર્કમાં રહ્યા, એવું માની શકાય કે 2004 થી 2014 સુધી કોંગ્રેસની યુપીએ સરકાર હતી ને એ વખતે તેઓ કેબિનેટ મિનિસ્ટર પણ હતા। શું કાર્યો આપ એમના ગણાવી શકો? કાર્યો તો અદ્રક છે, પણ હું તમને મેન કાર્યો ગણાવું તો એમણે આપણે ઉધનાથી ભૂસાવળ સુધીની ડબલ ટ્રેક લાઇન કરાવી, રેલવેની હજીરાથી માનીને દુલિયા સુધીનો આજે 4 ટ્રેક હાઈવે તમે જોવો છો કે આજે અમે વ્યારા ગયા, પહેલાં આપણે વ્યારા જતા તો 2 કલાકની લાઇનમાં આપણે આપણે 2 કલાકના ટ્રાફિકમાં જવું પડતું હતું, આજે અમે 45 કલાકમાં આવીએ છીએ, 45 મિનિટમાં જઈએ છીએ, 45 મિનિટમાં આવીએ છીએ। એ આ બધું અમારા તુષારભાઈ ચૌધરીની લેન છે। અત્યારે આપણે જોઈએ છીએ હાઈવેની ઉપર કે જે અંડર લેન બધું થાય છે, પીપોદરા, કીમ, આ બધું અંદર 4 ટ્રેકની અંદર જે જાય છે અમારા સાહેબના રાજમાં જ થયું હતું, મંત્રીશ્રીના રાજમાં જ થયું હતું, તુષારભાઈ ચૌધરીના હસ્તક જ થયું હતું, પણ કમનસીબે અમારા તુષારભાઈ ચૌધરી 2014ની ચૂંટણી હારી ગયા અને ભાજપનું રાજ આવ્યું અને ભાજપના રાજમાં કાર્યો થાય છે, એટલે અમારાથી કંઈ કહેવાય એમ નથી, પરંતુ જે મંજૂર થયું છે તે અમારા તુષારભાઈ ચૌધરીએ જ કરાવ્યું છે। એ છતાં કડોદરા હનુમાન મંદિરની અંદર અંડરવે બ્રિજ પણ અમારા સાહેબે મંજૂર કરાવ્યો હતો, સંજીવની હોસ્પિટલની અંદરનો અંડરવે બ્રિજ બી મંજૂર કરાવ્યો હતો। એ બધું અત્યારે અમારા ભાજપ સરકારના કારણે કોઈ પણ કાર્યો થતા નથી। જિગ્નેશભાઈ, ખાસ કરીને જ્યારે વાત કરીએ તો આ એક લોકસભાની ચૂંટણી છે જેનો વ્યાપ ખૂબ મોટો હોય, 15-16 લાખ મતદારો હોય। નગરપાલિકાની જ્યારે વાત કરીએ, ખાસ કરીને કડોદરા નગરપાલિકાને, આપ અહીંના કાર્યકરો છો, મતદાર શું જોઈને તુષારભાઈ ચૌધરીને મત આપે
એટલે મારો સીધો સવાલ એ છે કે આપે શું કર્યું આ 5 વર્ષોમાં થતું પાછલા વર્ષોમાં કે જેથી કરીને અહીંના મતદારોને એવું લાગે કે ના કોંગ્રેસ અમારી સાથે છે ને એ અમારું કામ કરે છે? હવે તમને એ વાત કરવા માટે મારે તમે ખરેખર સારો પ્રશ્ન પૂછ્યો કે અમે તો આ બધા દરેક મારા કાર્યકરો છે, અમે એટલા મજબૂત કાર્યકરો છે ને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા માણસ છે ને પ્રજાલક્ષી કાર્યો કરવાવાળા માણસ છે. અમને કોઈ સત્તાનો મોહ નથી, કોઈ ખુરશીનો મોહ નથી. મારી પાસે હું તમને પહેલી વાત મારી જ કરી રહ્યું છું કે હું કોઈ નગરપાલિકાનો કોઈ કોર્પોરેટર નથી. મારી પાસે મેન્ડેટ પણ આવેલું હતું નગરપાલિકાની ચૂંટણી લડવા માટે, છતાં હું ચૂંટણી લડ્યો નથી. એટલે મને સત્તાનો મોહ નથી, પણ છતાં આજે છેલ્લા 5 વર્ષમાં કડોદરાથી સુરત સુધી સિટી બસ ચાલુ નહીં થતી હતી. અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અને આજે આપ જોઈ શકો છો સિટી બસ મેં સુરત સુધી ચાલુ કરાવી. હાઈમસ ટાવર અહીંયા લટકતું હતું, બંધ હાલતમાં લટકતું હતું, રોડ પર જતા લોકોને તકલીફ પડતી હતી, તે પણ સુડા સુધી મેં લડીને એ ચાલુ કરાવી. હરપતિવાસમાં નરેન્દ્ર મોદીનો એક ઝુંબેશ હતું કે કોઈ માતા હોય કોઈ બહેનો હોય કે સ્વચ્છ કરવા બહાર ન જવું જોઈએ, તે તો પણ અમારી હરપતિવાસની માતા અને બહેનો સ્વચ્છ કરવા બહાર જતી હતી. તેના માટે મેં પીજી પોર્ટલમાં પ્રધાનમંત્રી ઓનલાઈનમાં અરજી કરી અને ગટર લાઈનનું તાત્કાલિક જોડાણ કરી માતા અને બહેનો માટે તાત્કાલિક સંડાસની વ્યવસ્થા કરાવી કે જેથી મારી માતા અને બહેનો એક શૌચાલયમાં જાય. આવા તો અસંખ્ય કારણો છે ને બારડોલી રોડ પર તમે જુઓ કે જ્યાં એક્સિડન્ટ ઝોન છે કે રોડની નીચે એક નાના ખાડા ટેકરા હતા, ત્યાં પણ મેં આપણે આરએનબી સાથે લડીને ખાડા પુરાવ્યા હતા. પછી કોઈ પણ નાના મોટા કોઈ પણ અમારા હરપતિવાસનું કોઈ કામ હોય, કોઈ પણ પ્રજાલક્ષી કોઈ બી કામ હોય, કોઈ પણ મને કહેવા આવે તો હું એમ નથી પૂછતો કે તમે ભાજપના છો કે કોંગ્રેસના છો, તમારે કામ શું છે. કારણ કે અમે કોંગ્રેસની વિચારધારાવાળા માણસ છે. અમને અમારા ડૉક્ટર તુષારભાઈ ચૌધરીએ એક જ સંદેશો આપેલો, કોઈ પણ માણસ આવે તમે કામ કરો, તમારાથી ન થાય તો મારી પાસે આવો તો હું અમુક પણ તમારું કામ કરીશ. અમે આ સંદેશ સાથે ચાલીએ છીએ. એટલે અમને ચોક્કસ અમને ખાતરી છે ને અમને ચોક્કસ અમે કહી શકીએ કે અમારી પ્રજા આ વખતે અમને ચોક્કસ મત આપશે ને આપશે જ. જિગ્નેશભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો ગઈ વખતની ચૂંટણીમાં લગભગ મારા ખ્યાલથી 2000 મતનો ડિફરન્સ રહી ગયો હતો. શું લાગે છે આ વખતે તમે આ ડિફરન્સ કાપી શકશો અને કાપીને આગળ જશો તો કેટલા મતથી તમને લાગે છે કે આગળ વધશો? હવે ગઈ વખતની વાત કરું તો 2014માં એક મોજું હતું, મોદી મોજું હતું. કારણ કે લોકોને જૂઠી વાતોમાં લોકો બોલવાઈ ગયા હતા. પણ છેલ્લા 5 વર્ષમાં લોકોએ બેંકમાં ઊભા રહીને દંડા ખાધા, નોટબંધી જોઈ, મંદીનો માહોલ જોયો. આ બધું જોતા ને અમારા જેવા કોંગ્રેસી કાર્યકરો સતત 5 વર્ષ વિના હારનો તો અમને બિલકુલ એ ડર જ નથી. તો પણ અમે લોકો પ્રજા સાથે સતત ઊભા રહ્યા છે. એ જોઈને અમને લાગે છે કે 2000 તો માઇનસ હતા પણ આ વખતે અમે 1000 પ્લસ કરીને રહીશું આ કડોદરા નગરમાં. છેલ્લો સવાલ જિગ્નેશભાઈ હું આપને પૂછીશ, આપની અટક મોદી છે, વડાપ્રધાન પોતે પણ મોદી છે. થોડા સમય પહેલાં સુરતની અંદર આખું મોઢ જ્ઞાતિ પંચનું આખું એક બહુ મોટું રાષ્ટ્રીય લેવલનું સંમેલન યોજાઈ ગયું. અમિત શાહ પોતે આવ્યા હતા અને ભારતના જેટલા પણ મોઢવડી જ્ઞાતિના જે છે જે મોદીને બધા એમાં આવી જાય છે એ બધાએ નક્કી કર્યું કે અમે ફિર સે દુબારા મોદીને સિલેક્ટ કરીશું. આપ પણ મોદી છો, શું કહેશો આપ? એ લોકોને હજુ વિચારધારા અલગ છે. એ લોકો એ મોદીને હજુ જરાક એ અમારાવાળા મોદી છે એ લોકો અંધવિશ્વાસમાં આવી ગયા છે. પણ અમે જાગૃત મોદી છે કે અમને બધી ખબર છે કે આ મોદી ક્યાં લઈ જવાનો છે દેશને, પાછો ગુલામીમાં લઈ જવાનો છે, પાછો અંગ્રેજો અમે તો અંગ્રેજોને બહાર કાઢ્યા પણ એ પાછો અંગ્રેજોને અંદર ઘુસાડવાનો છે. એટલે અમે એની વાત પર માનવાના નથી. એ અમારા મોદી બી છેલ્લે અમારી પાસે જ આવવાના છે ને અમારા રાહુલજી પાસે જ આવવાના છે. મોદી શું છે, જુઠ્ઠું બોલવાથી કંઈ ચાલતું નથી. મોદી તો ખરેખર એમ કહેવાય છે કે મોદી તો જબરના પાક્કા હોય છે, પણ આ અમારો મોદી ખરેખર કયો મોદી છે ખબર નથી. વારે ઘડી જુઠ્ઠું બોલે છે, લોકોને ફોસલાવે છે. એને એ મોદી એટલે કયો મોદી છે તે મને ખબર નથી. પણ હું એટલું ચોક્કસ કહીશ કે હું એક સાચો મોદી છું અને હું મારા કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. તો આ હતા કડોદરાના કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જેમને વિશ્વાસ છે કે ગઈ વખતે જે મતો તેઓ નથી મેળવી શક્યા તે તેઓના કામથી આ વખતે પ્રજા પાસેથી મેળવી શકશે. જોવાનું એ રહે છે કે જ્યારે આ ચૂંટણીના પરિણામો 23 મેના રોજ આવશે ત્યારે આ બારડોલી બેઠક પરથી કડોદરા નગરપાલિકાના જે કામો છે તેને મતદારો કોંગ્રેસના મતમાં ફેરવે છે કે નહીં. કેમેરામેન સોહન પટેલ સાથે ભૂપેન્દ્ર સાચાણી, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા.